તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં? તો મજામાં છો. તો મિત્રો ફાઇનલી વાગ્યા છે સવારના 7 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. મિત્રો આજે છે શિવરાત્રી, તો મિત્રો બધાને હેપી શિવરાત્રી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો મિત્રો ફાઇનલી આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ અને ગજુને બધા પણ વહેલા ઉઠી ગયા છે. આજે હતી શિવરાત્રી એટલા માટે તમે તો જોઈ શકો છો બધા શું કરી રહ્યા છે તમને બતાવો. તમે તો જોઈ શકો છો સૌથી પહેલાં તો સાગુ ઊભો છે. ગજુએ ચા ઢોળી દીધો છે. ગજુને થોડો વધારે ચા જોતો હતો એટલા માટે. તો જુઓ મિત્રો ગજુ ચા ઢોળીને બેસી ગઈ છે. ગજુ ગઈ જય માતાજી બેટા, ઓમ તાકો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હેપી શિવરાત્રી બોલો, હેપી શિવરાત્રી બોલો. એ આલજે બ્રેડ આલજે. તો મિત્રો જુઓ આજે નાસ્તામાંથી સરસ મજાની બ્રેડ અને ઘઉંની રોટી તમે જોઈ શકો છો અને સાગરભાઈ બ્રેડ ખાઈ રહ્યા છે બેઠા બેઠા. તો અમે પણ હવે ચા પીવાની રેડી થઈ છીએ. આજે જવાનું નથી નોકરી કારણ કે આજે છે સન્ડે અને શિવરાત્રી પણ છે, તો આપણે રજા રાખેલી છે. દર રવિવારે રજા જ હોય છે આપણે, પણ આજે તો શિવરાત્રી છે એટલે નાહી ધોઈ અને ફ્રેશ થઈને મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું છે મારે. તો તમને હું બતાવીશ, તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. શું તો મિત્રો ગજુ ખાઈ રહી છે બ્રેડ ને ચા બે. ચાલે તમે જોઈ શકો છો. આપણી પણ બ્રેડ આવી ગઈ છે. બ્રેડ ને ચા પીશું અમે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા. અમે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અમે બધાએ નવા કપડાં પહેરી લીધા છે. જો અમે તો ગજુ પણ નવા કપડાં પહેરી લીધા છે, સાગુ પણ પહેરી લીધા છે અને પણ પહેરી લીધા છે. પણ સાગુ માથું ઉડાવવા દેતો નથી એની મમ્મીને, તમે જોઈ શકો છો. અને ગજુ તો માથું બાથું ઉડાવીને રેડી થઈને ઊભા છે. ગજુ કોઈ જવાનું બેટા? ચોકન દર્શન કરવા જવાનું શંકર ભગવાન મંદિરે? તારે આવવાનું ને? બરાબર. તમે તો ગજુ તો રેડી થઈ ગઈ છે તૈયાર થઈને. ભાઈના જો તૈયાર થવાનું બાકી છે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છે. હું, સાગર અને ગજુ કંકણા અને અમે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા. તમે જોઈ શકો છો ગજુ ને સાગર ચાલતા ચાલતા મારી સાથે સાથે ચાલે છે અને હું પણ ચાલું છું, તમે જોઈ શકો છો. અને આ રોડ ઉપર અમે આવી ગયા છીએ. આ રોડેથી સીધું જવાનું છે મંદિર આગળ. તો મિત્રો હું ગજર અને સાગર 3 જણા ચાલી રહ્યા છે. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને હવે જવાનું છે દર્શન કરવાનું. આ છે મિત્રો મહાદેવનું મંદિર. તમે તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, તમને પણ દર્શન કરાવું છું. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહો. ચલો. તો મિત્રો ફાઇનલી આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે અને આ મંદિર છે મિત્રો, મંદિરના અંદર તમે જોઈ શકો કેટલું ટ્રાફિક છે આજે શિવરાત્રીના દિવસે. મિત્રો તમે પણ દર્શન કરી દો અને હર હર મહાદેવ કોમેન્ટના અંદર લખી દો. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે આજે મહાદેવના મંદિરના અંદર. તો હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી મહાદેવના દર્શન કરીને ત્યાં ગાયત્રી માતાનું મંદિર આવ્યું છે, ત્યાં પણ અમે દર્શન કરવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ગજુ જઈ રહી છે દર્શન કરવા અને આ સામે છે મંદિર. મંદિરની આજુબાજુ થોડો સરસ મજાનો નજારો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે પણ દર્શન કરી લો. જય ગાયત્રીમાં. તો મિત્રો તમે વિડીયોના અંદર જોયા રહેજો. મળીએ છીએ. તો મિત્રો દર્શન બર્શન થઈ ગયા છે ને હવે અમે જઈ રહ્યા છીએ મંદિરની બહાર. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. હા ઉપર એ તો ખાલી મંદિર ભગવાનનું. તો મિત્રો વિડીયોના અંદર જોયા રહેજો. મળીએ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને હવે ઘરે આવી ગયા છીએ. તમે તો જોઈ શકો છો ઘરે ગજુ એમને લઈ આપી હતી રસ્તામાંથી વેફર, તે વેફર ખાઈ રહ્યા છે અને ગજુ મોબાઈલ પણ જોવે છે અને સાગર એમની વેફર પટાઈ દીધી છે. તો આપણે સાગરની મમ્મીને પૂછીએ કે આજે શિવરાત્રી છે તો શું જમવાનું બનાવવાનું છે. તો મિત્રો જમવાનું હવે રેડી થઈ ગયું છે. પાણી મૂકી દીધું છે રસોડા ઉપર. શું બેટા લાવો. તો મિત્રો ગજુ મને આપી દીધી છે કોથળી કે નાખી દો. શું બનાવવાનું જમવા? જમવામાં બટાકા સૂકી ભાજી ને સક્કરિયા ખવાય. તો મિત્રો આજે અમારા ઘરે બનવાનું છે જમવામાં
સૂકી ભાજી બટાકાની અને સક્કરિયા. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મળીએ છીએ આપણે. શું કે તો મિત્રો આપણા ઘરે સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. સૂકી ભાજી અને સક્કરિયા. તમે જોઈ શકો છો અમે બધા હવે જમવા બેસી રહ્યા છીએ. સાગરની મમ્મીએ ડીશો બધી ગોઠવી દીધી છે જમવા માટે, જમવાનું કાઢવા માટે. સરસ મજાના સક્કરિયા પણ રેડી થઈ ગયા છે. સૂકી ભાજી પણ રેડી થઈ ગઈ છે. અને સાગરભાઈ ઊંઘી ગયા છે અને બેન જાગી રહ્યા છે, કુરકુરે ખાઈ રહ્યા છે. ચલો ખાવા બેટા. જા તાર ફેવરેટ શાક હે સૂકી ભાજી. હું તો જરૂર મજાની સૂકી ભાજી બનાવી છે. અમે પણ જમવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો શિવરાત્રિના દિવસે સૂકી ભાજી અને સક્કરિયા જમવામાં અને સરસ મજાની દહીં છે અને વેફર. સરસ મજાની દહીં. સરસ મજાની બનાવી છે. તો તમે વિડીયોના અંદર જોડાયેલા. મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા છીએ અને ગઝલ પણ જમીને ઊભી થઈ ગઈ છે, જોઈ શકો છો. અને સાગરભાઈ ઉઠી ગયા છે. બેઠા બેઠા સક્કરિયા ફોલી રહ્યા છે અને એની મમ્મી પણ સક્કરિયા ફોલીને ખાઈ રહી છે. તમે જોઈ શકો છો. સાગુ કરે બેટા, સાગુ એની મમ્મીને સક્કરિયા ફોલીને હાલે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયા રહેજો. જો મિત્રો ગજુ, સાગર ને એની મમ્મી બે જણા મારાથી છુપાઈને કેન્ડી ખાઈ રહ્યા છે. તમને તમને બતાવું જો. મિત્રો જોઈ શકો છો આ ગજુ ને સાગુ બે જણા કેન્ડી ખાઈ રહ્યા છે છુપાઈને અને એની મમ્મી પણ ખાઈ રહી છે. જુઓ જો કેવી ખાય. મને પૂછ્યું નહીં કે કેન્ડી ખાવી. જો સાગ અને આ બે છોકરાઓ જો મારા જો પપ્પાને નહીં પૂછ્યું કેન્ડી ખાવાની, પપ્પાને નહીં ખવડાવવાની, ખવડાવવાનો. મિત્રો ગજુ અને સાગરે તો મને કેન્ડી ખવડાવી દીધી. મિત્રો મારાથી છુપાઈને કેન્ડી લાયા પણ મને ખવડાવી. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયા રહેજો. તો મિત્રો ફાઇનલ સાંજનો ટાઈમ થઈ ગયો તો અમે લોકો બધાએ ચા પણ પી લીધી અને મિત્રો ગજુ અને સાગર ચા પી રહ્યા છે. તમને બતાવો વિડીયોના અંદર જોઈ શકો છો. અને નાસ્તામાં સરસ મજાના ગાંઠિયા હતા. ગજુ ગજુ શું કરે? હા જો મિત્રો સાગર કે મસ્તી કરી રહ્યો. તમારી મમ્મી આવી ગઈ છે તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ અંત. તમે વિડીયોના અંદર સારો લાગે તો કોમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો મિત્રો મળીએ છીએ કાલે નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા.